હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં કેટલાક સહાયકારક ક્રિયાપદ વિશે ચર્ચા કરવાના છીએ. તો એમાંનું કેન અને મે, CAN કેન એન્ડ MAY મે. તો પહેલા કેન વિશે જોઈએ. કેનની બદલે તમે able to, be able to અથવા તો નકારમાં કેન નોટ નો ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલા જોઈએ કે કેન દર્શાવે શું. તો કેન જે છે એ કોઈ પણ વસ્તુ માટેની ક્ષમતા દર્શાવે, કોઈ પણ કાર્ય કરવા માટેની ક્ષમતા. જોઈએ, કેન જે છે એ સહાયકારક ક્રિયાપદ છે. ક્ષમતા દર્શાવવા માટે મૂળ ક્રિયાપદની પહેલા મૂકવામાં આવે. કેટલાક એના ઉદાહરણ જોઈએ, તમે જુઓ. મીના કેન રીડ ઇંગ્લિશ. તો જો અહીંયા રીડ જે છે એ મૂળ ક્રિયાપદ છે, એની પહેલા જુઓ તમે કેન મૂકેલો છે. જુઓ, રીડ મૂળ ક્રિયાપદ છે, એની પહેલા કેન મૂકેલો છે. ક્રિયાપદ એટલે તમને ખબર છે ક્રિયા દર્શાવતું પદ. સુનિલ કેન ડ્રાઈવ કાર. તો આ સુનિલ કાર ચલાવી શકે છે, તો તે કાર ચલાવવાની ક્ષમતા દર્શાવે છે. બર્ડ્સ કેન ફ્લાય. પક્ષીઓ ઉડી શકે છે, તો અહીંયા પક્ષીઓ ઉડી શકે છે, તો ઉડવાની ક્ષમતા દર્શાવી છે. ધીસ બોયઝ કેન ડાન્સ. છોકરાઓ નૃત્ય કરી શકે છે, તો છોકરાઓની નૃત્ય કરવાની ક્ષમતા દર્શાવી છે. A porter can lift that bag. મજૂર પેલી પેટી ઉચકી શકે છે, એટલે કે તેની ઉચકવાની ક્ષમતા દર્શાવી છે. પોર્ટર એટલે મજૂર. can lift that bag. તો આ એના કેટલાક એક્ઝામ્પલ છે. હવે be able to નો ઉપયોગ કરીએ. જુઓ તમે ઉપર હેડિંગમાં આપ્યું છે, આ છે be able to. આનો ઉપયોગ ક્યાં થાય તે જોઈએ. તો be able to એટલે કે ક્ષમતા દર્શાવે છે, પણ એમાં can પ્લસ વર્બ એની વાક્ય રચના જે છે, એટલે કે ટુ બી નું રૂપ, એમાં am, is, are કોઈ પણ એની સાથે able to વત્તા મૂળ ક્રિયાપદ મૂકવું પડે. દાખલા તરીકે can sing હોય, તો જો અહીંયા sing જે છે એ વર્બ છે, તો એની સાથે ટુ બી નું રૂપ આવે. દાખલા તરીકે is મૂકીએ તો is પછી able to અને ટુ બી નું રૂપ, એટલે can ની જગ્યાએ જે છે તમારે is able to મૂકવું પડે. એમાં આ ટુ બી નું રૂપ જે છે એ કરતા પ્રમાણે બદલાઈ જાય, બાકીનું જે છે એ એમનેમ રહે. તો જોઈએ અહીંયા ઉપરનું જે સેન્ટેન્સ છે આ એને જ આપણે ફેરવીએ છીએ, એટલે તમને ઈઝી રહે. તો જો આ જે પહેલું સેન્ટેન્સ છે એને જ આપણે કેન ની જગ્યાએ એબલ ટુ નો ઉપયોગ કરીને ફેરવીએ છીએ, જેથી તમને આઈડિયા રહે. તો આ પહેલા સેન્ટેન્સમાં શું ફેર આવશે તે જોઈ લઈએ. તો પહેલું સેન્ટેન્સ જે છે આપણું ઈ પ્રકારે છે કે મીના કેન રીડ ઇંગ્લિશ. તો જો અહીંયા મીના જે છે એ એમનું એમ છે. પછી એક અહીંયા ટુ બી નું રૂપ જે છે એ is મૂકેલું છે. is પછી able to આવશે, એટલે આ can જે છે can ની જગ્યાએ આપણે અહીંયા મૂક્યું છે is. જુઓ તમે is અને is able to મૂક્યું છે. અને આ જે ક્રિયાપદ જે read હતું એ read એમનું એમ છે. જુઓ તમે read, અને અહીંયા આપ્યું છે English, તો અહીંયા લખ્યું છે આપણે English. મીના is able to read English. આગળ સુનિલ can drive a car. તો સુનિલ નું સુનિલ અહીંયા લખ્યું છે. આ જે can છે એની જગ્યાએ આપણે અહીંયા લખ્યું છે is able to, અને જેનું ક્રિયાપદ હતું drive, એ drive જ અહીંયા લખેલું છે. a car. birds can fly. તો birds જે છે એ અહીંયા એમનું એમ લખ્યું છે.
હવે અહીંયા ટુ બી ના રૂપમાં ફેર આવશે બર્ડ્સ, એટલે અહીંયા પક્ષીઓ વિશે વાત કરી છે. પક્ષીઓ એટલે એ બહુવચન થાય, તો અહીંયા ટુ બી નું રૂપ જે છે એ એની સાથે આવશે આર. પછી એબલ ટુ જે આપણે લખતા હતા ઈ એઝ ઇટ ઇઝ છે, અને જેનું ક્રિયાપદ હતું ફ્લાય, ઈ ફ્લાય અહીંયા આવશે. ચોથું, ધીસ બોયઝ કેન ડાન્સ, તો ધીસ બોયઝ આર, બોયઝ એટલે બહુવચન છે એટલે આર આવશે, આર એબલ ટુ ડાન્સ. વાક્યમાં અર્થમાં કોઈ ફરક નથી પડતો, પરંતુ વાક્યની રચના જે છે એ બદલાઈ જાય છે. તમે બંને વાક્યો જો જુઓ તો મીના કેન રીડ ઇંગ્લિશ કે મીના ઇઝ એબલ ટુ રીડ ઇંગ્લિશ, બંને વાક્યનો અર્થ સેમ જ થાય છે, અર્થ સરખો જ રહે છે, પણ તેની વાક્ય રચના બદલાઈ જાય છે. ટૂંકમાં કેન કે એબલ ટુ બંને વાક્યની વાક્ય રચના દર્શાવવા માટે જ ઉપયોગી થાય છે. તો આગળ જોઈએ. ત્યારબાદ અહીંયા પ્રશ્નાર્થ વાક્યો આપ્યા છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ વિશે ચર્ચા કરી છે. તો ઇન્ટ્રોગેટિવમાં શું ચર્ચા કરી છે આપણે એક વખત નજર ફેરવી લઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો. એમાં જે કેન જે કર્તા પછી મૂકવામાં આવે છે, એમાં કર્તા અને કેન બંનેના સ્થાનની અદલ બદલ થાય છે. દાખલા તરીકે તમે જુઓ, આજે પહેલું સેન્ટેન્સ આપ્યું છે, ગઈકાલે આપણે જોયું એમ વિધાન વાક્ય છે, રાહુલ કેન રાઇટ ઇન હિન્દી. રાહુલ હિન્દી લખી શકે છે, તો આ વિધાન વાક્ય છે. હવે આને જો મારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો વાક્યની વાક્ય રચના જે છે એ આ રીતે આવશે. કેન જે છે એ રાહુલની જગ્યાએ આવી જશે, અને રાહુલ જે છે ઈ કેન ની જગ્યાએ આવી જશે. આમ થશે, તમે જુઓ. એટલે વાક્ય જે છે એવું બનશે, કેન રાહુલ રાઇટ ઇન હિન્દી. જુઓ, શું રાહુલ હિન્દી લખી શકે છે? નેક્સ્ટ, ઈ જ સેન્ટેન્સ છે, પણ કેન જે છે એની જગ્યાએ એબલ ટુ કરેલું છે, અને એક વચન છે એટલે અહીંયા ઇઝ લખેલું છે. રાઇટ જે છે એ એમનું એમ રહે છે. રાહુલ ઇઝ એબલ ટુ રાઇટ હિન્દી, આ સેન્ટેન્સ છે. તો ફરીથી ટુ બી નું રૂપ અને રાહુલ જે છે એની અદલા બદલી થઈ જશે, એટલે કે આ રીતે જે છે એ સેન્ટેન્સ બનશે. ઇઝ રાહુલ એબલ ટુ રાઇટ ઇન હિન્દી? નેક્સ્ટ, થર્ડ સેન્ટેન્સ જોઈએ. આ બધા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. પાર્થિવ કેન સ્કોર 100, વિધાન વાક્ય છે. પાર્થિવ 100 રન બનાવી શકે છે. આનું પ્રશ્નાર્થ કરવું હોય તો અગાઉ તમને સમજાવ્યું એમ, કેન પાર્થિવ સ્કોર 100, શું પાર્થિવ 100 રન કરી શકે છે? એ જ રીતે એબલ ટુ થી વાક્ય બનાવ્યું છે, પાર્થિવ ઇઝ એબલ ટુ સ્કોર 100, તો એને આપણે લખીએ તો અહીંયા એવી રીતે થાય, ઇઝ પાર્થિવ એબલ ટુ સ્કોર 100. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે ઇઝ એબલ ટુ સ્કોર 100, જ્યારે આવું વાક્ય હોય, પાર્થિવ ઇઝ એબલ ટુ સ્કોર 100, ત્યારે ઇઝ અને પાર્થિવના જ માત્ર સ્થાન બદલાશે. એબલ ટુ સ્કોર 100 એમાં કોઈ ફરક નહીં પડે, એટલે ઈ ભૂલ અહીંયા ન થાય, એ ખાસ ધ્યાન રાખજો. આગળનું સેન્ટેન્સ જોઈએ. they can swim across the river, તો આનું જ્યારે પ્રશ્નાર્થ કરીએ તો can આગળ આવશે અને they જે છે એ પાછળ આવશે. can they swim across the river? શું તેઓ નદી પસાર કરતા નદી પસાર કરી શકે છે? તો આ પ્રશ્નાર્થ વાક્યો છે. પ્રશ્નાર્થ વાક્યો સામાન્ય રીતે આમાં બનાવવા સહેલા પડે છે. ત્યારબાદ અહીંયા આવે છે કેન નોટ, એટલે કે અશક્તિનો ભાવ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કરવામાં ક્ષમતા ન દર્શાવે ત્યારે આનો ઉપયોગ થાય છે. જો ક્ષમતા દર્શાવતો હોય તો તે કેન નો ઉપયોગ થાય, પણ ક્ષમતા નથી દર્શાવતો એટલે કે કેન ની સાથે નોટ ઉમેરવામાં આવે છે, એટલે કે નકાર વાક્યમાં કેન નોટ ક્ષમતાનો નકાર ભાવ રહેલો છે. કેન નોટ જે શબ્દ છે હંમેશા સાથે જ લખાય છે, અને કેન નોટ નું ટૂંકું રૂપ જે છે એ છે કાન્ટ, CANT. તો કોઈ વાક્ય છે
I cannot play cricket. દાખલા તરીકે કોઈ સેન્ટેન્સ એવું આપ્યું હોય કે I can play cricket, એવું જો કોઈ સેન્ટેન્સ લખ્યું હોય, માની લો કે I can play cricket. જો આવું વાક્ય હોય ને તો આ ક્ષમતા દર્શાવે. આઈ કેન પ્લે ક્રિકેટ એટલે હું ક્રિકેટ રમી શકું છું. પરંતુ આનું જો આપણે નકાર કરીએ એટલે કે ક્ષમતા ન દર્શાવતું હોય એટલે કે અશક્તિનો ભાવ દર્શાવતું હોય એવું વાક્ય જો બનાવવું હોય તો આની માટે એવું કરવું પડશે, આઈ કેન નોટ. આ જે કેન જે છે એની પાછળ લાગી જશે નોટ. બાકીનું જે પ્લે ક્રિકેટ હતું એમનું એમ રહેશે. આઈ કેન નોટ પ્લે ક્રિકેટ. જુઓ તમે. અને કેન નોટ જે છે એનું ટૂંકું રૂપ જે છે ઈ આવશે કાન્ટ. હું ક્રિકેટ રમી શકતો નથી. આગળ, મહિમા કેન નોટ ડ્રો પિક્ચર્સ. મહિમા ચિત્ર દોરી શકતી નથી. આગળ, શિખા કેન નોટ સ્પીક તમિલ. શિખા તમિલ ભાષા બોલી શકતી નથી. ક્ષમતા નથી, કોઈ વસ્તુ કરી શકતા નથી એટલે એની માટે કેન નોટ નો ઉપયોગ થાય. યુ કેન નોટ રાઇડ અ હોર્સ. તમે ઘોડે સવારી કરી શકતા નથી. કેન નોટ એટલે નથી કરી શકતા. આગળ જોઈએ પછીનું સેન્ટેન્સ. અનિલ ઇઝ સિક, હી કેન નોટ વોક. એટલે કે જો અહીંયા આ જે છે એ કમ્પોઝિશન સેન્ટેન્સ કહેવાય. બે અલગ અલગ સેન્ટેન્સ ને કમ્બાઈન કરેલા છે. અનિલ ઇઝ સિક, અનિલ બીમાર છે. હી કેન નોટ વોક, તે ચાલી શકતો નથી. તો આ જે છે એ દરેક વાક્ય ઉપરથી જે 5 વાક્ય જોયા એ દરેક જે છે એ અશક્તિનો ભાવ દર્શાવે છે. એટલે અશક્તિનો ભાવ દર્શાવવા ટૂંકમાં જો સમજવું હોય તો કેન ની સાથે નોટ લાગે અથવા તો એનું ટૂંકું રૂપ જે છે કાન્ટ, તેનો ઉપયોગ થાય. આગળ જોઈએ નેક્સ્ટ ટોપિક. કેન એટલે કે રજા કે પરવાનગી માટે એનો ઉપયોગ થાય છે. કોઈ પણ કામની છૂટ કે પરવાનગી પણ કેન થી દર્શાવી શકાય છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, આપણે જોઈએ. યુ કેન ગો હોમ નાવ. યુ આ કર્તા છે, ગો આ ક્રિયાપદ છે. આ જે છે ક્રિયાપદની પહેલા કેન મૂકેલું છે. યુ કેન ગો હોમ નાવ, તમે હવે ઘરે જઈ શકો છો. તો આ પરવાનગી આપી છે. આગળ, મનુ કેન ચૂઝ ધ શર્ટ હી લાઇક્સ. આ કર્તા છે, આ ક્રિયા છે પસંદગી, એની પહેલા કેન મુકાય છે. મનુને જે શર્ટ ગમે તે પસંદ કરી શકે છે, આ પણ છૂટ આપી કહેવાય. she can stay at her aunt's house. તે તેની માસીના ઘરે રહી શકે છે, આ પણ પરવાનગી આપી કહેવાય. એટલે કેનનો ઉપયોગ ક્ષમતા તેમજ રજા અથવા પરવાનગી દેવા માટે પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ કેન ની જેમ જ બીજું સહાયકારક ક્રિયાપદ છે મે, may. એનું બીજું સ્વરૂપ જે છે એ માઇટના નામે ઓળખાય છે. એનો ઉપયોગ શક્યતા કોઈ જગ્યાએ, પરવાનગી કદાચ એટલે કે કોઈ વસ્તુ આપણને ખબર ન હોય ત્યારે કદાચ ના અર્થમાં, અને કેનની સરખામણીમાં મે વધુ ચલણમાં છે. કેનનો ઉપયોગ આપણે વ્યવહારુ ઇંગ્લિશમાં ઓછો કરીએ છીએ પરંતુ મેનો ઉપયોગ વધુ કરીએ છીએ. મે જે છે સહાયકારક ક્રિયાપદ ઈ કેનને મળતું જ આવે છે. મેની જેમ કેન પણ ક્રિયાપદની પહેલા જ વપરાય છે.
મેની સાથે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ આવે છે. કેનની જેમ જ તે સ્વતંત્ર હોવા છતાં ક્રિયાપદ વિના પોતે કોઈ અર્થ ધરાવતું નથી. માઇટ ઈ મેનું ભૂતકાળનું જ રૂપ છે. આગળ, મે કેનને મળતું હોવાથી આપણે દરેક પ્રકારનું એક એક ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ ઉપર નજર ફેરવીએ. તો પહેલું ઉદાહરણ, he may come today. તો જો આ કર્તા છે, આ come એટલે આવું ક્રિયાપદ છે. ક્રિયાપદ પહેલા મેં મૂકેલું છે, તે કદાચ આજે આવે. જુઓ, કદાચ દર્શાવવા માટે, એટલે કે આવે પણ અને ન પણ આવે, તેની માટે અહીંયા કદાચનો ઉપયોગ થયો છે. બીજું, you may go home. તમે ઘરે જઈ શકો છો. આ રજા આપે છે, છૂટ આપે છે, પરવાનગી આપે છે. ઉપર આપણે આ જ પ્રકારનું વાક્ય જોયું હતું. જુઓ તમે, you can go home now. તમે હવે ઘરે જઈ શકો છો. અહીંયા આ can જે છે એની બદલે અહીંયા may નો ઉપયોગ કર્યો છે. you may go home now. તમે ઘરે જઈ શકો છો. તો બીજા સેન્ટેન્સમાં એ પ્રમાણે આપ્યું છે. ત્રીજું, may I go to my class sir. જો આ જે છે એ રજા માગે છે, પરવાનગી માગે છે, છૂટ માગે છે. શું હું મારા ક્લાસમાં જઈ શકું છું? અને જ્યારે એનો જવાબ આવે ત્યારે જે I જે છે એની બદલે થઈ જશે you. જે જવાબ હોય હા કે ના તે વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હા હોય તો યસ, ના હોય તો નો. ત્યારબાદ અલ્પવિરામ અને I નું you થઈ જાય છે. અને જે સહાયકારક ક્રિયાપદ વાપર્યું હોય, જો અહીંયા can હોય તો અહીંયા can લખાય, અને may હોય તો may લખાય. એટલે અહીંયા આનો જવાબ લખ્યો છે yes you may. નેક્સ્ટ, who knows it might rain. કોને ખબર, કદાચ વરસાદ આવે પણ ખરો. જો વરસાદ આવવાની ક્રિયા જે છે એ નક્કી નથી, પણ આવે તે અને ન પણ આવે. તો એવા સમયે અહીંયા મેનું ભૂતકાળનું રૂપ might નો ઉપયોગ થયો છે. આગળ પાંચમું સેન્ટેન્સ, he may not bring my books. મારા પુસ્તકો તે કદાચ ન લાવે. તો અહીંયા પણ મેં નકારના અર્થમાં છે, એટલે કે અસંભવ, જે વસ્તુ અસંભવતા દર્શાવે છે, તો એનો ઉપયોગ અહીંયા થાય છે. તો બે સહાયકારક ક્રિયાપદ આપણે જોયેલા છે, can અને may. એમાં પણ કેટલાક બીજા વિધાનો જોયા. તો હવે એક આની નાની એવી એક્સરસાઇઝ છે. rewrite the following sentence using is able to. નીચેલા આપેલા વાક્યોમાં is able to નો ઉપયોગ કરી વાક્યો લખો. અત્યારે ભલે આ એક્સરસાઇઝ જે છે એમાં ગુજરાતીમાં સૂચના લખી છે, પરંતુ પરીક્ષામાં તમે જ્યારે પરીક્ષા આપવા જશો ત્યારે હવેથી કોઈ પણ સૂચના ગુજરાતીમાં લખેલી નહીં હોય. જે ક્વેશ્ચન પૂછાશે એની ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ ઇંગ્લિશમાં જ હશે અને તમારે ઇંગ્લિશમાં જ એનો જવાબ આપવાનો રહેશે. તો અહીંયા can જે છે એની જગ્યાએ able to નો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખવાના છે. એક એનું એક્ઝામ્પલ આપ્યું છે, એ એક્ઝામ્પલ જોઈએ. સુચિતા can speak in English. તો મેં તમને અગાઉ સમજાવ્યું હતું એમ અહીંયા can જે છે એ નીકળી જશે, એની જગ્યાએ able to અને speak જે છે એ એમનેમ રહેશે. કરતા કોણ છે એના આધારે to be ના રૂપ મૂકવાના રહેશે. અહીંયા સુચિતા એક જ છે એટલે is મુકાય છે, અને આખું વાક્ય ફરીથી લખ્યું છે એટલે સુચિતા can speak in English. આ જ સેન્ટેન્સને ફરીથી આપણે સુચિતા is able to speak in English આવી રીતે લખી શકીએ. નેક્સ્ટ, બીજા બધા સેન્ટેન્સ હું બોલું છું, તમે એનો આન્સર જાતે લખજો. મમતા can drive a car. તો આ જ સેન્ટેન્સ જે છે એમાં can નીકળી જશે અને સેન્ટેન્સ આવું બનશે. મમતા જે છે એ કરતા છે, તો મમતા is able to drive a car. આવું પહેલું સેન્ટેન્સ બનશે. હજી એક વખત બોલું છું, મમતા is
able to drive a car. Okay. Next, birds can fly in the sky. આ બીજું સેન્ટેન્સ આપ્યું છે તો આમાં can નીકળી જશે. આમાં to be નું રૂપ જે છે ઈ અહીંયા આવશે are. એટલે આ સેન્ટેન્સ જે આ રીતે બનશે, birds are able to fly in the sky. આગળ જોઈએ, એની પછીનું સેન્ટેન્સ જોઈએ. they can play hockey. તો અહીંયા they આપેલું છે, they can play hockey. તો અહીંયા can નીકળી જશે અને તેની જગ્યાએ જે છે ઈ સહાયકારક ક્રિયાપદ આવશે. તો અહીંયા they એટલે કે તેઓ એટલે બહુવચન છે એટલે અહીંયા આવશે are able to. અહીંયા are able to can ની જગ્યાએ આવશે they are able to play hockey. એ જ રીતે ચોથું, the porter can, porter એટલે અહીંયા મજૂર થાય, can carry heavy luggage. અહીંયા can નીકળી જશે ને is able to carry heavy luggage એવી રીતે આવશે. તો અત્યારે મેં અહીંયા 10 સેન્ટેન્સ આપ્યા છે, એમાંથી તમને પહેલા 4 સેન્ટેન્સ મેં કરીને દેખાડેલા છે. તો આ 4 સેન્ટેન્સ ઉપરથી બાકીના સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાના છે અને હોમવર્કમાં તમે જે રીતે મોકલો એ રીતે તમારે મોકલવાના છે. તો આ લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ છીએ, વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ.